તો હાલો મિત્રો, એક આપણા નવા વ્લોગમાં કેમ છો બધાય? પહેલાં તો બધાય મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર। તો આપણે આવી ગયા હતા મિત્રો આજે આપણા ખેતરમાં સવારમાં એરંડામાં મિત્રો આજે વેણવાના હતા। અને મિત્રો આજે બહુ ઠાર પડ્યો છે, એકલો પાણી છે, એકલો રેસ જ પડ્યો છે। ઠંડી પડતી જ નહીં બિલકુલ, કેમ કે ઠંડી પડતી ને આ જુઓ એરંડામાં એકલો રેસ જ છે। એરંડા આજ વેણાય જ નહીં, કેમ કે આપણે વેણવાના હતા પણ નહીં વેણાય એમ। 10-11 વાગ્યા પાસે એરંડા વેણાય એમ છે, એટલો રેસ પડ્યો છે એરંડામાં, એટલે વેણાય એવા જ નહીં। એટલે આપણે તો ખેતરોમાં આપણે સવારમાં રોજ આપણે આપવાનું હોય છે, કેમ કે એરંડામાં વધને ગાય વેઠી બહુ આવે છે, એટલે આપણે સવારમાં આંટો મારો આપવું જ પડે। ના આવે તો મિત્રો અંદર અંદર ખાય છે, એટલે સવારમાં રોજ આપવું પડે છે આપણે ખેતરે, કેમ કે રેઢી ગાયું એટલી છે, પછી રોધડા એટલા આવે છે મિત્રો, માળ્યું બધી ખાઈ જાય છે, એટલે આપણે આંટો મારવા સવારમાં રોજ આપવું પડે છે। જો આપણે એરંડા હવે પાણી પાઈ દીધું છે ને કમ્પ્લીટ થયા છે। હવે ખાતર બાતર નાખીને મિત્રો, એરિયા ખાતર નાખો એટલે એરંડાનો વિકાસ અલગ હોય છે। જુઓ એકદમ કલરમાં આવી જાય એરંડા। એરિયા ખાતર નાખ્યું આપણે 2 થેલાની અંદર મિત્રો। એરિયા ખાતર નાખો ને તો એરંડા બહુ જબરદસ્ત થાય છે, કેમ કે એરિયા ખાતર નાખો એટલે ફાલે સારો આવે અને એરંડા વિકાસ પણ સારો કરે છે। એટલે છે ને આપણે એરિયા ખાતર એક પાણીએ નાખવાનો, બીજા પાણીએ નહીં નાખવાનું, એક પાણીએ નાખવાનો, બીજા પાણીએ નહીં નાખવાનું, એવી રીતે નાખાશે અમે તો। અને એરંડા બહુ સારા થાય છે એરિયા ખાતરથી, એટલે આપણે નાખવા પડે દરરોજ। અને આપણે હવે જીરું પણ નેંદે એવું થઈ ગયું છે કમ્પ્લીટ, તો હવે આપણે નીંદવાનું ચાલુ કરવાનું છે। 2 દિવસ પછી આ એરંડા આટલા વેણી અને જીરું નીંદવાનું છે। પછી આપણું ખાલી હું તમને જીરું દેખાડી દઉં, જો કેવું જીરું થયું છે। હવે આજે તો જીરાને 20 દિવસ જેવું થઈ ગયું છે, તો હું તમને ખાલી મારું જીરું દેખાડી દઉં કેવો જીરામાં વિકાસ છે। ખાલી તમે જુઓ, ઠંડી નહીં પડતી એટલા ખરા। આ જુઓ મિત્રો, વાલોર શાકભાજી માટે છે ને, આપણે જીરામાં આપણે આવી ગયા છે। હું તમને મારું જીરું દેખાડી દઉં, જીરું પણ બાકી હવે 1 નંબર થયું છે। જુઓ જીરું કમ્પ્લીટ થયું છે। જુઓ નિંદમણ નહીં આપણે એટલું બધું જીરામાં માપનું છે, નિંદમણ તો નહીં। 2 દિવસ થાય કે 3 દિવસ થાય, લાંબા નહીં થવાના, કેમ કે નિંદામણ છે જ નહીં આપણા ખેતરની અંદર। હા જુઓ જીરું બાકી કમ્પ્લીટ થઈ ગયું છે નેંદે એવું, નિંદામણ તો છે નહીં, ઢીલો છે ચક એ નેદવાનો છે આપણે। જુઓ તો મિત્રો, આપણે મહેનત કરા તો આપણને 100% મળે જ, કેમ કે મહેનત કરવી બહુ જરૂરી છે આપણા માટે। અને મહેનત કરો તો મિત્રો, ખેતીવાડીની મહેનત તો કાઠું કામ છે મિત્રો કરવી, પણ આપણા ખેડૂતને તો મિત્રો ખેડૂત જ મહેનત કરે ખેતીવાડીની, કેમ કે ખેતીવાડીની મહેનત કરો ને તો મિત્રો તમને 100% સફળતા મળે। અને હું પણ સાથે યુટ્યુબનું પણ કામ કરું છું, બંને કામ કરું છું। ખેતીવાડીનું આપણે વધારે કરવાનું, કેમ કે ખેતીવાડીમાં આપણને વધારે ફાયદો થાય, તો પહેલું ખેતીવાડીનું જ કામ કરવાનું છે હોય। તમે પણ મિત્રો બેને કામ કરો, યુટ્યુબમાં કરો અને ખેતીવાડીનું કરો। અને મિત્રો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો। અને આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું નવા બ્લોગ સાથે। તો બધાય મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ।